એક નગરમાં એક ડોસીમાં રહે અને ડોસીમાં પોતાની દીકરીને બાજુના નગરમાં રહેતી એને મળવા માટે જવાની જીદ કરે. ગામના લોકો કહે કે બે ગામની વચ્ચે મોટું જંગલ છે, રાત પડી ગઈ છે અને જંગલમાં ઘણા બધા હિંસક પ્રાણીઓ રહે છે. જંગલનો રાજા સિંહ છે, સિંહ આવશે તો તમને ફાડી નાખશે. વહેલી સવારે બા તમે આ જંગલમાંથી દીકરીને ઘેર જજો ને. પણ દીકરીને મળવાની તાલાવેલી એવી કે માજી માન્યા નહીં અને જંગલમાંથી પસાર થવા માટે તૈયાર થયા. ગામના એક વડીલે કહ્યું કે સારું માજી, તમે જાઓ છો ને પણ હાથમાં ફાનસ રાખો, લાકડી રાખો અને બોલતા જજો કે રાતનો રાજા આવશે અને મને મારશે, રાતનો રાજા આવશે ને મને મારશે. માજીએ હાથમાં લાકડી, એક હાથમાં ફાનસ અને જંગલમાં પ્રવેશ કર્યો. રાતનો રાજા આવશે ને મને મારશે, રાતનો રાજા આવશે ને મને મારશે, આવું બોલતા બોલતા જતા હતા. મધ્ય જંગલમાં પહોંચ્યા ને ત્યારે જંગલનો રાજા સિંહ આ માજીને જોવે છે. મારી પણ બીક નથી લાગતી આને કે હું એને ફાડી ખાઈશ? અહીંયા મારું રાજ ચાલે છે, હિંસક પશુ પ્રાણીઓનું રાજ, અને એ બધાનો રાજા સિંહ વિચાર કરે કે આ માજી બોલે છે કે રાતનો રાજા આવશે ને મને મારશે, નક્કી આ જંગલમાં મારા કરતા પણ કોઈ મોટું બળવાન આવ્યું હશે, કોઈ બીજું હિંસક પ્રાણી આવ્યું હશે. એનો ભય લાગે છે રાતનો રાજાનો, પણ મારો ભય લાગતો નથી. અત્યારે બહાર નીકળવામાં મજા નથી. સિંહ લપાઈને બેસી ગયો. માજીએ આખું જંગલ ક્રોસ કરી દીકરીના ઘરે ગઈ. એ જ સમયે મળસ્કે 4 વાગે એક કુંભાર 4-5 ગધેડા લઈ અને એક ગધર્વ ઉપર બેસી અને એ વનમાંથી પસાર થતો હતો. માથે મોટો ટોપો પહેરેલો, 4-5 ગધેડા લઈને પસાર થતો હતો. એને લાગ્યું કે એક ગધેડું ઓછું થઈ ગયું છે, એટલે નીચે ઉતરી અને ગધેડા ગણવા લાગ્યો. 1 2 3 4 ગણતા ગણતા એને લાગ્યું કે એક ગધેડું ઓછું છે. ગધર્વને શોધવા માટે એને જાડીમાં પ્રવેશ કર્યો અને આ એ જ જાડી હતી કે જ્યાં સિંહ લપાઈને બેઠો હતો. ગધર્વને અંધારામાં લાગ્યું કે આ કુંભારને અંધારામાં એવું લાગ્યું સિંહ જ્યાં બેઠો છે એ ખરેખર ગધર્વ છે. ગધર્વ સમજી એણે તો સિંહનો કાન આંબળ્યો અને સિંહને પણ એમ લાગ્યું કે આ માજી કહેતા હતા કે રાતનો રાજા આવશે ને તને મારશે, આ રાતનો રાજા આ જ મોટો ટોપાવાળો કોઈ વિચિત્ર પ્રાણી છે. એટલે ગધેડાના ટોળાની અંદર સિંહ સંમિલિત થઈ ગયો અને ગધેડાની જોડે જોડે સિંહ પણ ચાલવા લાગ્યો. અને ત્યાં જ 5:30 થયા, સૂર્યોદય થયો. સૂર્યનારાયણ ભગવાન પૂર્વ દિશાની અંદર પોતાના 7 ઘોડાના રથને લઈને પ્રગટ થયા અને સૂર્યનારાયણ ભગવાને જ્યાં પ્રકાશ આપ્યો ત્યાં સિંહે આજુબાજુ જોયું કે આ તો સામાન્ય ગધેડા છે અને આ તો સામાન્ય એક મનુષ્ય છે. સિંહે એક ત્રાળ પાડી અને ત્રાળ પાડતામાં જ ત્યાંથી એક ક્ષણમાં ગધર્વ અને એ કુંભાર અદ્રશ્ય થઈ ગયા. આ ગુરુનું કામ આ છે કે તમને પ્રકાશ આપે કે તમે ગધર્વના ટોળામાં ના રહેશો, તમે સાવધ છો, તમે સિંહ છો. આ તમારી અંદર રહેલી જે શક્તિ છે એને જાગૃત કરવાનું જે કામ કરે ને એનું નામ સદગુરુ છે, એનું નામ સદગુરુ છે. 24 પ્રકારના ગુરુની કથા કરી.